વડોદરામાં સગીરા ઉપર ગેંગરેપના નરાધમો પોલીસના સકંજામાં ઝડપાયેલા આરોપીઓમાંથી 3 મુસ્લિમ હોવાની શક્યતા છે। ઝડપાયેલા 5 આરોપી પરપ્રાંતીય છે। આરોપીએ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની પણ માહિતી મળી રહી છે। બીજા નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। સગીરા ભાઈલીમાં એક મિત્ર સાથે બેઠી હતી। 3 નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને શોધવા માટે સતત 3 દિવસ સુધી મહેનત કરી। 45 કિલોમીટરના રૂટ પર 1100 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા। ફૂટેજમાં 2 બાઇક સવાર 5 શખ્સો દેખાતા નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, સામૂહિક દુષ્કર્મના કેસમાં અત્યારે એ સામે આવી રહ્યું છે કે 5 આરોપીઓની અત્યારે અટકાયત કરી લેવાઈ છે। શું અપડેટ છે? જિજ્ઞાસા, ભાયલી વિસ્તારમાં થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે અને 5 ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે। 5 નરાધમોની ધરપકડ કરી છે। જે રીતે વિગતો મળી રહી છે, અત્યારે આ 5ને ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાત્રે જ લાવવામાં આવ્યા છે અને અત્યારે ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ 3 દિવસ જે મહેનત કરી, જે 45 કિલોમીટર વિસ્તારની અંદર 1100 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને બાઇકના નંબર પ્લેટના આધારે આ તમામ ઈસમોની ધરપકડ કરી છે। જે નરાધમો છે એમાં 3 જે એક બાઇક ઉપર આવેલા હતા, 3 એ નરાધમો પૈકી એમને જ આ દુષ્કર્મ આચર્યું હતું, સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। જે એક બાઇક ઉપર 2 જણ આવ્યા હતા એ સગીર છે અને એમની પણ અત્યારે અટકાયત કરી છે। આખા મામલાની અંદર આજે 3 જે નરાધમો છે એ અન્ય રાજ્યના છે અને વિધર્મી હોવાની વિગતો છે અત્યારે પ્રાથમિક રીતે મળી રહી છે। વડોદરામાં મજૂરી કામ કરી રહ્યા છે અને એ ત્યાંથી પસાર થયા અને આ નરાધમોએ આજે દુષ્કર્મ આચર્યું હતું, એમની ધરપકડ કરવામાં આવી છે। 1:30 વાગે જે કમિશનર છે, પોલીસ કમિશનર, એ પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપવાના છે। અત્યારે આ 5 આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે। સમગ્ર ઘટના ઉપરથી ક્રાઇમ બ્રાન્ચે પડદો ઉચકી લીધો છે। બાઇકની નંબર પ્લેટ જે સીસીટીવીમાં દેખાણી અને એના આધારે આરોપી સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી। 5 નરાધમોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। જે રીતે 3 દિવસની મહેનતમાં પોલીસને આ સફળતા મળી છે અને વડોદરામાં અને આખા રાજ્યભરમાં જે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો આ વિષય, કારણ કે નવરાત્રીની રાત્રે જ આજે સગીરા છે એને પીખી નાખી અને આ નરાધમોએ જે દુષ્કૃત્ય આચર્યું હતું એમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ માનુ, આ સાચે જ છેલ્લા 3 દિવસથી પોલીસ જે આરોપીઓને શોધવામાં લાગી હતી, કઈ રીતે તપાસ કરવામાં આવી, આરોપીઓ અંગે વધુ શું વિગતો મળી છે, ક્યાં રહે છે, શું નામ છે? ખાસ કરીને જો આખા કેસની વાત કરીએ તો 200 પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે આ તપાસમાં જોડાયા હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે જે પહેલા જ દિવસથી તપાસ શરૂ કરી અને એ ભાયલી વિસ્તાર છે એની આજુબાજુના 45 કિલોમીટરની અંદર આવેલા જે સીસીટીવી છે એ ચેક કર્યા। 1100 જેટલા સીસીટીવી જે ઘટના બની એના સમયની આજુબાજુના ચેક કરવામાં આવ્યા અને એક ક્યુ મળ્યું કે અટલાદરા તરફ જતું એક બાઇક છે અને એ બાઇક ઉપર 3 સવારી લોકો જઈ રહ્યા હતા। એ બાઇકનો નંબર સીસીટીવીમાં ટ્રેસ થયો અને એના આધારે આ સમગ્ર ઘટના ઉપરથી, સમગ્ર જે આખો મામલો છે એના ઉપરથી પડદો ઉચકાયો અને ક્રાઇમ બ્રાન્ચને આ મહત્વની સફળતા મળી છે। જે રીતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રમાણે જે એક બાઇક ઉપર 3 વ્યક્તિ આવ્યા હતા એ નરાધમો વિધર્મી છે અને અન્ય સ્ટેટના છે, વડોદરામાં મજૂરી કામ અર્થે આવેલા છે એવી પણ વિગતો મળી રહી છે। એક બાઇક ઉપર આવેલ જે 2 હતા એ સગીર હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે, જે ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યારબાદની આ ઘટના બની છે। એટલે સમગ્ર તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને મળેલી મહત્વની કડી છે, એના આધારે આ સમગ્ર ભેદ ઉકેલાયો છે અને પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી છે। જી જિજ્ઞાસા, બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ।